2018માં અડાજણ બસ ડેપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તેથી કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના સમયે બસ ડેપોની ઢગલાબંધ તારીખો કરવામાં આવી હતી, જેમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ અડાજણ બસ ડેપો જેમ એરપોર્ટની જેવી સુવિધાઓ મળશે તેવી પણ વાતો સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. હાલ આ બસ ડેપોની પરિસ્થિતિ ખંડરથી ઓછી નથી. બસ ડેપોમાં સ્ટ્રક્ચરની વાત કરીએ તો સીલિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે અને મુસાફરોના બેસવાની જગ્યાઓ પર સીલિંગ તૂટેલી હાલતમાં છે. જે સીલિંગ નીચે પડે તો મુસાફરો સાથે મોટી દુર્ઘટના સર્જાય તેવું પણ જાણવા મળી રહ્યું છે. તેની સાથે જ સૌથી મહત્વની વસ્તુ પીવાના પાણીની પણ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે, જેમાં પાણીના કુલર પર તૂટેલી અવસ્થામાં છે, જેના નળ પણ તૂટી ગયા છે અને તેની સાથે જ ટોયલેટ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેમાં લાઇટ અને પાણીનો અભાવ છે. તેની સાથે જ વોશ બેસિન પણ તૂટેલી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા અને બસ ડેપો પર એક પણ ખાવા પીવાની દુકાન ખુલ્લી જોવા મળી નથી. આ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્માર્ટ સિટી ગણાતા સુરતમાં આવી પરિસ્થિતિમાં પણ બસ ડેપો હોઈ શકે છે તેવું કોઈ પણ માનવા તૈયાર નથી. હાલ આટલી બધી અસુવિધાઓ કેમ તે એક મહત્વનો પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.